નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, તેમ છતાં વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે। જો કે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। તો આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે ભૂમધ્ય સમુદ્રમાંથી બરાબરનો હવન અને ઉછળશે તો ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહીં, પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણાં જ ભારે ઠંડી પડવાની શક્યતા રહેતા એશિયા ખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે। આ સાથે તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો શિયાળામાં ઠંડી સારી પડે અને પોષ મહિનામાં હિમ પડે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।